મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। નવસારી રોડ પર સચિન સ્લમ બોર્ડની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે। જૂના બિલ્ડિંગ પૈકીના 3 માળની એક બિલ્ડિંગ ધસી પડી છે। બિલ્ડિંગ જર્જરિત હોવાથી ધસાયાની અનુમાન લગાવવામાં આવ્યું છે। ગત વર્ષે પણ બિલ્ડિંગના પોપડા ખરી પડ્યા હતા। રહીશો સમય સૂચકતા વાપરીને બહાર નીકળતા મોટી દુર્ઘટના ટળી ગઈ છે। તો બિલ્ડિંગ ખાલી હોવાથી કોઈને જાનહાનિ નથી થઈ। 34 વર્ષ પહેલા બિલ્ડિંગનું નિર્માણ થયું હતું। સચિન પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે છે। આ વિષય પર વાતચીત કરવા સંવાદદાતા આઝમ સાલે જોડાયા છે। જી આઝમ, શું માહિતી છે આ બિલ્ડિંગ વિશે આપને? હાજી, સુરતના નવસારી રોડ પર આવેલી સચિન વિસ્તાર જે છે ત્યાં સ્લમ બોર્ડનું જે બાંધકામ છે તેમાં વધુ એક જર્જરિત બિલ્ડિંગ પડી ગઈ છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। સચિન ગ્રામ પંચાયતની હદમાં આવેલી આ સ્લમ બોર્ડની જર્જરિતની 2 બિલ્ડિંગો વર્ષ 2016માં પણ ધરાશયી થઈ હતી। ત્યારે આજે સવારે વધુ એક બિલ્ડિંગ ધરાશયી થયું છે। જો કે આ ઘટનામાં કોઈને જાનહાનિ નહીં થઈ, તો એનું કારણ છે કે આ જૂની પુરાની બિલ્ડિંગો હતી અને ત્યારે જ જાણ કરવામાં આવી હતી કે તમામે આ બિલ્ડિંગ ખાલી કરી દેવામાં આવે અને લોકોએ આ બિલ્ડિંગો ખાલી કરી દીધી હતી। પરંતુ સ્લમ બોર્ડ વિભાગ દ્વારા ત્યારે કહેવામાં આવ્યું હતું કે તમામ જર્જરિત ઇમારતોને નીચે ઉતારી દેવામાં આવશે, પરંતુ હજુ સુધી નીચે ઉતારવામાં ના આવી હોવાથી અવર જવર કરતા લોકોને કોઈ દિવસ આ બિલ્ડિંગ ધરાશયી થાય અને હોનારતનો સામનો કરવો પડે તો નવાય નહીં। જી આભાર આઝમ।